તો આ તરફ અરવલ્લીના મોડાસામાં પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। મોડાસામાં પશુપાલકો છે તે હજુ પણ વિરોધ છે તે કરી રહ્યા છે। અરવલ્લીના મોડાસાના મોઢાસણમાં પશુપાલકોનો વિરોધ જોવા મળ્યો છે। સાબર ડેરી પાસે ભાવફેરના 25% નફાની માંગણી છે તે પશુપાલકો દ્વારા કરવામાં આવી છે। ત્યારે નનામી કાઢી અને છાજિયા લઈ અને વિરોધ છે તે કરવામાં આવ્યો છે। આ સાથે જ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। સતત 8મા દિવસે પણ પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો છે। પશુપાલકોએ નનામી કાઢી અને વિરોધ કર્યો છે। ત્યારે મોડાસા જે વિભાગની મોટાભાગની દૂધ મંડળીઓ છે તે હજુ પણ બંધ જોવા મળી છે। પશુપાલકો અહીં દૂધ ભરવા જતા નથી, તેને લઈ હવે જે દૂધનું સંકટ આવે તે પણ દેખાઈ રહ્યું છે। ત્યારે મોડાસામાં પશુપાલકો સતત વિરોધ છે તે કરી રહ્યા છે, જેમાં ભાવફેરમાં 25% નફાની માંગણી સાથે આ વિરોધ યથાવત જોવા મળ્યો છે। ત્યારે પશુપાલકોએ નનામી કાઢી છાજિયા લઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને 25% નફાની માંગણી કરી છે। અને અમને 25% મળવો જોઈએ। અમે ખેડૂત અને પશુપાલક છીએ, એ એના પર આધારિત હોય। એ તો આખા વર્ષની દરમિયાન આ જે પૈસા આવે એમાંની ખેતી કરીએ, છોકરાની ફી ભરીએ, લાઇટ બિલ ભરીએ અથવા બિયારણ લાવીએ, આટલું જ કામ કરીએ છીએ, બીજું કંઈ વધારે કરતા નથી। અને સોમરભાઈને એટલી ડફોડાઈ કરી છે કે જે પશુપાલકો થૂકે અત્યારે હાલ પોતે યશ ભોગવી રહ્યા છે એ કના પ્રતાપ છે। એ માણસો અમે પશુપાલકો છીએ। અમે અમારા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો જ બધું કરે છે અને એમના થકી જ તમે આજે એસી ગાડીઓમાં ફરો છો। એમના થકી આ MLA પછી આ જે ડિરેક્ટરો આ બધા છે એ ખાઈને તગડા થઈ ગયા છે। હવે આજ પછી ડિરેક્ટરો એમની મનમરજી નહીં કરી શકે। દૂધ ઉત્પાદક વિરોધમાં આજે માનનીય શ્રી શામળભાઈનું પુતળું દહનનો કાર્યક્રમ રાખેલ હોય, બધા દૂધ ઉત્પાદકો ગ્રામજનો ભેગા થઈને એમનું પુતળાનું દહન કરેલ છે। અને અમારે પશુપાલકો સ્થાનિક દૂધ મંડળીના પગથિયાથી લૂંટાતો જાય છે તે છેક સાબર ડેરી સુધી પશુપાલકનો કપડો પણ રહેતો નથી। સ્થાનિક ડેરીનું પગથિયું ચડે એટલેથી એને કાપવાનો ચાલુ થાય છે, છોલવાનો। સાબર ડેરી સુધી પહોંચે ત્યાં સુધી એનો કપડો પણ રહેતો નથી। અને જે આ સાબિત